મેં વિચાર્યું નતું કે એન્જિન અને ચેસિસ ને પ્લેન કરતા વખતે આ બધા આઈને મારી સાથે આવું કરશે. બીજો વાત કઈ એમ હતી કે આને પડખું ખોલવાનું હતું, નાનું પોનું અમારા પાસે નતું નહીં, તો જેમ તેમ કરીને પડખું ખોલી નાખ્યું. અંદર જોયું તો ગારો અને ઓઇલ ને બધા જોમ જેલું બધું પડ્યું. એન્જિન ને ચેસિસ માંથી બહાર તો નતું આવું, પણ જોને જબરજસ્તી હું કસેડીને બહાર કાઢી નાખ્યું. વાત છોડી મેલો. પછી વારો આવી ગયો એટલે ટાયર ના બધા બોલ્ટ ફિટિંગ હતા, તો આવું ટાયર નતું નાખતો. આના કરીને બોલ્ટ ખોલીને ટાયર કાઢી નાખ્યું. આખા બાઇક ના ચેસિસ માં ખાલી જમ્પર એકલા રહી ગયા હતા. બે ને ખોલવાના હતા. એમાં એક જમ્પર વર્કિંગ હતું ને એક જમ્પર બંધ હતું. મતલબ એકમાં ઓઇલ નતું, ફૂટેલું, એટલે એમાં ઓઇલ નાખવાનું, સર્વિસ કરવાનું, એટલે વર્કિંગ થઈ જાય કમ્પ્લીટ. પછી બાઇક ને ચેસિસ ને કરી દીધી ઊંધી, જમ્પરી એને કાઢવા માટે કરી દીધું કામકાજ ચાલુ. અરે જમ્પરી એટલે ફિટિંગ ને કાઢ કાઢેલા હતા, કારણ નીકળવાનો નોમ જ નથી, તો હરુપાર ના કાઢે મારા વળી. અને આ ઉભો આપણો બ્લેક ઘોડો શેક ની પછી વારો આવી ગયો તો ચેસિસ ને ધોવાનો મસ્ત ધોઈ નાખીને એના કાચ પેપર થી ઘસીને કાટ બધા ઉતારી નાખ્યો અને એકદમ ક્લીન કરી નાખ્યો. ચેસિસ પછી લઈ લીધું એન્જિન હાથમાં, અને એન્જિન ને એટલું સાફ સફાઈ કરવાની હતી કે ડિસ્મે બધો ગારણ બધું ઓઇલ બધું જોમેલું હતું, બધું કાઢી નાખ્યું. રોહિત અને અશ્વિને બે મારી મદદ કરતા હતા પડખા ધોવામાં. ચમકે હેક ની શેક ની સાચું બોલજો, ચમકે હેક ની સેતુરિયા દોરડું બોજીને એન્જિન ને લટકાઈ દીધું. કેમ કે આપણી કોઈ ગેરેજ બેરેજ છે નહીં કે આપણા પાસે મશીનરી હોય બધું કામકાજ કરવાની, એટલે આપણે દેશી ગેરેજ કામ કર્યું. એટલી જ વારમાં એન્જિન ઉપર કલર કરવાનું કરી દીધું ચાલુ. લ્યો અત્યારે જો અત્યારે થઈ ગયું ને એકદમ ચમકતું નવું પેટી. શેક ની શેક. પછી થોડી વાર મુઈ રમ્યો, પણ માર ભોણી ને થોડી રમાડી ફરી મજા આવી ગઈ એમ રમવાની. પછી 220 લઈને મારે અચાનક ચો જવું પડ્યું. હું તમને કાલના પાર્ટ 3 માં કહેશું. જય માતાજી.